એ પહેલી પ્રોપર્ટી આપણે જોઈએ આઈડિયલ ફ્લુઇડ. આઈડિયલ ફ્લુઇડ ઇઝ વોટ? ઇટ ઇઝ ફ્રિક્શનલેસ ફ્લુઇડ. કેવું ફ્લુઇડ છે? ફ્રિક્શનલેસ. એટલે મ્યુ ઇક્વલ ટુ 0. ફ્રિક્શનલેસ ફ્લુઇડ, કોઈ પણ પ્રકારનું ફ્રિક્શન રેઝિસ્ટન્સ લાગતું નથી. આઈડિયલ ફ્લુઇડ. વિસ્કોસિટી ઇક્વલ ટુ વોટ? વિસ્કોસિટી ઇક્વલ ટુ 0. ફ્રિક્શનલેસ ના જગ્યા પર નોન વિસ્કસ લખ્યું હોય, ઇનવિસિડ લખ્યું હોય, ટીક કરી લેવાનો. બરાબર છે? નોન વિસ્કસ લખ્યું અથવા શું લખ્યું હોય? ઇનવિસિડ. બરાબર છે? ઇનવિસિડ કે ઇનવિસ્કિડ લખ્યું હોય તો ટીક કરી લેવાનો. બીજું, સેકન્ડ પ્રોપર્ટી ઇઝ ઇનકમ્પ્રેસિબલ. બીટા ઇક્વલ ટુ વોટ? Beta equal to 0. Incompressible. Incompressible, beta equal to 0. And third, no surface tension effect. આ ત્રણ પ્રોપર્ટી એક આદર્શ વિદ્યાર્થીની રહેવી જોઈએ, પણ એવો કોઈ વિદ્યાર્થી હોતો નથી. એ જ રીતે ફ્લુઇડ જે છે, ફ્લુઇડ આઈડિયલ ફ્લુઇડ ખાલી કોન્સેપ્ટ જ છે. બરાબર? ઇમેજિનરી કહી શકો. આવું ફ્લુઇડ ક્યાંય એક્ઝિસ્ટ થતું અને આપણે આખું એફએમ માં જ માનશું, અઝમ્પશન આ જ લેશું. ફ્લુઇડ ઇઝ વોટ? Incompressible. None of the fluid is exactly incompressible. આપણે માનીશું કે fluid is frictionless. None of the fluid ever exist is frictionless. મતલબ રેઝિસ્ટન્સ જ નહીં, ફ્લો જ કર્યા કરે કન્ટિન્યુઅસલી, કોઈ પ્રકારનો રેઝિસ્ટન્સ જ નહીં. અને થર્ડ જે આવે છે, નો સરફેસ ટેન્શન ઇફેક્ટ. મતલબ જોવા જઈએ તો શું આઈડિયલ ફ્લુઇડ એક્ઝિસ્ટ કરે? ના, આઈડિયલ ફ્લુઇડ ડઝ નોટ એક્ઝિસ્ટ. આઈડિયલ ફ્લુઇડના નજીક બહુ બધા ફ્લુઇડ છે ખરા. એમાંથી વન ઓફ ધી હિલિયમ ઇઝ ઓલ્સો ધેર. આઈડિયલ ફ્લુઇડના નજીક નહીં. ફ્રિક્શનલેસ એટલે જીરોના નજીક બહુ ઓછું ફ્રિક્શન. પછી ઇનકમ્પ્રેસિબલ, બહુ જ ઓછું કમ્પ્રેસિબલ. સરફેસ ટેન્શનનો ઇફેક્ટ બહુ ઓછો ઇફેક્ટ. બટ એક્ઝેક્ટલી તમારો આઈડિયલ ફ્લુઇડ એક્ઝિસ્ટ કરતું નથી. એટલે આઈડિયલ ફ્લુઇડને આપણે પ્લોટ બી કરીએ, આપણા પર તો એક જ એક્સપ્રેશન કહ્યું, ટાવ ઇક્વલ ટુ મ્યુ ડીયુ ડિવાઇડેડ બાય ડીવાય. એને આપણે સપોઝ પ્લોટ કરી જોઈએ. દાખલા તરીકે આપણે શું કરીએ? આપણે એને પ્લોટ કરીએ. તો સપોઝ માની લો કે આ ટાવ છે અને આ છે તમારું ડીયુ અપોન ડીવાય. So this is what this is tau and let's say du upon dy. તો આઈડિયલ ફ્લુઇડ શું છે? ફ્રિક્શનલેસ. ફ્રિક્શનલેસ એટલે મ્યુ ઇક્વલ ટુ વોટ? મ્યુ ઇક્વલ ટુ 0. સપોઝ હું નોર્મલ ફ્લુઇડ ની વાત કરું, ન્યુટોનિયન ફ્લુઇડ્સ હું પ્લોટ કરું, ન્યુટોનિયન ફ્લુઇડ્સ કે આવું રહેવું જોઈએ આમ આ રીતે. બરાબર ને? જનરલી જેનું સ્લોપ શું હોય? કોન્સ્ટન્ટ. સ્લોપ એટલે મ્યુ. બટ અહીંયા મ્યુ શું છે? તો મ્યુ 0 થઈ શકે આમ. આને શું કહેવાય? આઈડિયલ ફ્લુઇડ. કે આઈડિયલ ફ્લુઇડમાં જે પણ ગ્રાફ બનાવીશું એ કયા એક્સિસ પર આવશે? એક્સ એક્સિસ પર. વિસ્કોસિટી ઇક્વલ ટુ વોટ? 0. થોડો બી લોડ ને એપ્લાય કર્યો, કન્ટિન્યુઅસલી શું થતો જાય છે? કન્ટિન્યુઅસલી ડિફોર્મ થાય છે. શું આવું કઈ ફ્લુઇડ એક્ઝિસ્ટ કરે? ના, ઇટ ઇઝ આઈડિયલ ફ્લુઇડ. ઇટ ઇઝ એન ઇમેજિનરી ફ્લુઇડ. એક્ઝેક્ટલી આઈડિયલ ફ્લુઇડ ક્યારે પણ એક્ઝિસ્ટ થતું નથી. તો આ તમારું શું થયું? ધીસ ઇઝ યોર વોટ? ધીસ ઇઝ યોર આઈડિયલ ફ્લુઇડ. આ છે આઈડિયલ ફ્લુઇડ. એક બીજો આઈડિયલ સોલિડ બી આવે, ડ્રો કરવો હોય તો થઈ જાય. આઈડિયલ સોલિડ એટલે કેટલો બી લોડ અપ્લાય કરો એ ડિફોર્મ થવાનું નથી. તમે કેટલો બી લોડ અપ્લાય કરો, ટાવ ને અહીંયા મ્યુ લખી દો, ટાવ એન સોરી ડીયુ અપોન ડીવાય. તો અહીંયા આપણે જોઈએ છે આ શું થઈ ગયો? વાય એક્સિસ પર આઈડિયલ સોલિડ. આઈડિયલ સોલિડમાં તમે લોડ અપ્લાય કરતા જાઓ, તમે લોડ અપ્લાય કરતા જાઓ. તમે સપોઝ આટલો લોડ અપ્લાય કરો, સેજ પણ ડિફોર્મેશન થતું નથી. એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ આઈડિયલ સોલિડ. ઓકે.